વડોદરામાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા। અસામાજિક તત્વોનો વડોદરામાં પણ આતંક છે। વધુ એક હુમલાની ઘટના સામે આવી છે। રેલવે સ્ટેશન પાછળ મોડી રાત્રે બોલાચાલી બાદ હુમલો થયો। તીક્ષ્ણ હથિયાર વડે હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ। એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હુમલાખોરો તલવાર સાથે ખાનગા મોહલ્લા પહોંચ્યા। વિસ્તારમાં હથિયારો સાથે ધમકી આપ્યાની ચર્ચાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો। સીસીટીવીમાં કેટલાક શખ્સો હથિયાર સાથે દેખાયા। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ છે। કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરત અને વડોદરા આ બંને જગ્યાએ આવા દ્રશ્યો આપણે જોયા, જ્યાં અસામાજિક તત્વો જે પોલીસને ખુલ્લો ચેલેન્જ આપી રહ્યા છે, પડકાર આપી રહ્યા છે। આ બે તસવીરો જુઓ, સુરત અને અમદાવાદ, સુરત અને વડોદરા આ બંને તસવીરો છે, જેમાં તમે જોઈ શકો છો અસામાજિક તત્વોનો આતંક। એક તસવીરમાં એક અસામાજિક તત્વ છે, એ બાઇકને કેરોસીન છાંટી અને આગ ચાંપી દે છે અને ત્યાંથી નીકળી જાય છે, બુકાની પહેરીને આવે છે। અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો જે વડોદરાની છે, જ્યાં મોડી રાત્રે બોલાચાલી બાદ હુમલો થયો અને કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા આતંક મચાવ્યો। રેલવે સ્ટેશનની પાછળના વિસ્તારનો આ બનાવ છે અને જે અસામાજિક તત્વ છે એ સીસીટીવીમાં પણ જોઈ શકાય છે, જેઓ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવા પહોંચ્યા હતા। તો વડોદરા અને સુરત બંનેની તસવીરો આપને બતાવી રહ્યા છે। અહીંયા આ અસામાજિક તત્વો પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે અને ખુલ્લામાં જાહેરમાં જ આ રીતે આતંક મચાવી રહ્યા છે, બાઇકને આગ ચાપી રહ્યા છે। તો વડોદરામાં તીક્ષ્ણ હથિયારથી અસામાજિક તત્વો હુમલો કરે છે। વડોદરા રેલવે સ્ટેશનની પાછળના વિસ્તારમાં બનાવ। કચ્છના ગાંધીધામમાં રાતોરાત બંબ બનાવી દેવાતા હાલાકી પડી છે। રોડ પર બંબથી વાહનો ઉછળ્યા હતા। આ બંબ બનાવવાના કારણે ત્યાંથી જે વાહનો પસાર થાય છે એ વાહનોનો વિડીયો પણ વાયરલ થયો છે। કચ્છના ગાંધીધામના ટાગોર રોડ પર લીલા હોસ્પિટલ અને ગુરુકુળ ગેટ નજીક રાતોરાત બનાવવામાં આવેલા આ બંબ પર વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે અને અનેક વાહનો આ બંબ પરથી જ્યારે પસાર થાય છે, ઝડપથી જવા માંગે છે, ત્યારે હવામાં ઉછળતા હોય એ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કારણ કે ઘણાને ખબર નથી કે અહીંયા બ્રેક બમ્પર છે અને તેના કારણે ઘણા લોકો સ્પીડમાં ગાડી અને વાહનો હંકારે છે અને પછી ત્યાંથી વાહનો ઉછળતા હોય એવા દ્રશ્યો સામે આવે છે। સ્થાનિકોમાં આ બંપની ઊંચાઈ અને તેની ડિઝાઇન અંગે ચર્ચાઓ શરૂ થઈ છે। તો રોડ પર બંપથી વાહનો ઉછળી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। બની શકે કે અહીંયા વાહનો ખૂબ પસાર થતા હોય, ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોય, એટલે આ બમ્પ બનાવવામાં આવ્યો હોય જેથી અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ અકસ્માત ન થાય। પરંતુ આ જે બ્રેક બમ્પર બનાવવામાં આવ્યો છે તેની ખાસ વાહન ચાલકોને જાણકારી નથી હોતી। દૂરથી આવે છે તો પણ એ બમ્પ દેખાતો નથી અને રૂટીનમાં જે વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે એ સ્પીડમાં જતા હોય છે। સાબરકાંઠામાં રફતારના રાક્ષસો બેફામ છે। હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં બેફામ કારનો કહેર જોવા મળ્યો। ઘર આગળ બેઠેલા 3 લોકોને અડફેટે લીધા। રાત્રિ દરમિયાન ઘર આગળ બેઠા હતા એ દરમિયાન આ ઘટના બની। ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। સ્થાનિક પોલીસે કાર સહિત ચાલકને ઝડપી લીધો। અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ તસવીરો જુઓ, સાબરકાંઠાના હિંમતનગરના પોલો ગ્રાઉન્ડનો આ બનાવ છે, જ્યાં એક રાત્રિ દરમિયાન ઘર આગળ બેઠા હતા એ દરમિયાન ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। 3 લોકોને અડફેટે લીધા હતા। કારનો આ કહેર, કેટલી સ્પીડમાં આ કાર આવતી હતી કે જે બેઠેલા 3 લોકો હતા તેને પણ અડફેટે લઈ લે છે। જો કે આ તમામ 3 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે। હવે આણંદમાં જોખમી સવારીનો એક વિડીયો સામે આવ્યો છે, એ આપને બતાવીએ। વાસદ ધર્મજ બગોદરા હાઈવેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આ તસવીરો જુઓ, ઇકો અને તુફાનમાં જીવના જોખમે મુસાફરી કરતા આ લોકો, છત પર મુસાફરો અને સામાન સાથે મુસાફરી। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વિડીયો વાસદ બગોદરા 6 લેન પર ઓવરલોડિંગના આ જોખમી દ્રશ્યો છે। તસવીરો તમે જોઈ શકો છો કે કેવી રીતે ઠાંસીને લોકો આ ક્રુઝરની અંદર સવાર થઈ રહ્યા છે। કેટલાક લોકો ઉપર બેઠા છે, સામાનથી ખીચોખીચ આખી ગાડી જે છે ભરેલી છે। ઇકો ગાડીનો આ દ્રશ્ય જુઓ, 2 અલગ અલગ ગાડીઓ છે, એક ઇકો ગાડી છે, એક ક્રુઝર ગાડી છે। લોકો પોતાના સામાન ઉપર છત પર લગાવે છે અને તેને પર બેસેલા જોવા મળે છે। અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? અહીંયા જે બેઠેલા લોકો છે તેમને પણ પોતાના જીવની પરવા નથી અને જે ચાલક છે એને પણ પોતાના જીવની પરવા નથી। 2 અલગ અલગ તસવીરો જુઓ, એક તરફ ઇકો કારમાં જોખમી સવારી, બીજી તરફ ક્રુઝરમાં જોખમી સવારી તમે જોઈ શકો છો। અને આ પરપ્રાંતીય અથવા તો શ્રમિકો હોઈ શકે છે, જેઓ પોતાના વતન જતા હોય છે, ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ।
આણંદના આ દ્રશ્યો જોખમી સવારી છે. ક્યારે પણ આ પ્રકારે સવારી ન કરવી જોઈએ, નહીં તો ગમે ત્યારે અકસ્માતનો ભોગ બની શકે છે. હવે હદ થઈ છે. 3 અલગ અલગ તસવીર. ગાંધીધામમાં જે બમ્પ બનાવાયો છે એ થોડો જોખમી લાગી રહ્યો છે અને તેના કારણે વાહનો ઉછળે છે. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે એક કાર રફતારથી આવે છે, 3 લોકોને અડફેટે લઈ લે છે. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડનો આ બનાવ. અને ત્રીજી તસવીર આણંદના વાસદ હાઈવે પાસેની છે, જ્યાં જોખમી સવારી કરી રહ્યા છે ઇકો કારમાં અને ક્રુઝર કારમાં. નર્મદામાં ડેડિયાપાડાની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિફર્યા છે. પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ પર આકરા પ્રહાર કર્યા. પાર્ટીના કેટલાક લોકો તરફથી સહકાર ન મળતો હોવાનો આ સાંસદે આક્ષેપ લગાવ્યો. સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ. મનસુખ વસાવા કહે છે કે દારૂ જુગારના અડ્ડા ચલાવનારાઓને હું ચેતવણી આપું છું. તેમણે એવું કહ્યું કે આવા લોકો જ સમાજને નુકસાન કરે છે. પક્ષ કે પદની પરવા વિના કાર્યવાહીનો ઇશારો તેમણે કર્યો. ગમે તે પક્ષ હશે હું જાહેરમાં ખુલ્લા પાડીશ. વિરોધ પક્ષ નહીં, પોતાના જ લોકો નડે છે એવું પણ તેમણે કહ્યું. વિરોધ પાર્ટી વાળા કરતા આપણા લોકો વધારે આપણને નડે છે. હવે એમને કઈ ખબર નહીં, હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે. મોતીભાઈ, જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને. જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડા વાળાને તમે મદદરૂપ થાવ, તમે એના સમાજ સેવક ભાઈ, તમે સમાજના દુશ્મન છો. સુરતમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે વધુ એક ખુલાસો થયો. અહીંયા નાસિરનગરના લોકો બિલ્ડર પાસેથી પૈસા લેતા હોય તેવો વર્ષ 2023નો એક જૂનો વિડીયો વાયરલ થયો. આ વિડીયોમાં ઝાકીર નામનો વ્યક્તિ મધ્યસ્થી બનીને કાચા ઝૂંપડા દીઠ 80,000 અને પાકા મકાન દીઠ 2 લાખ રૂપિયા બિલ્ડર પાસેથી અપાવતો નજરે પડે છે. સ્થાનિકોના આરોપ પ્રમાણે 2023માં પાલિયા લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ ખાતે પોલીસે લોકોને પકડીને મનપા દ્વારા આ જ રીતે સરકારી જગ્યા કહીને ડેમોલિશન કરાવ્યું. આ વખતે ભાજપ લઘુમતી મોરચાના આગેવાનને આ પ્રક્રિયામાં સામેલ ન કરાતા પોતાનું કમિશન અને દલાઈ ગુમાવવાના ડરે જૂનો વિડીયો વાયરલ કરીને તંત્ર સામે સવાલ ઉભા કરાયાની ચર્ચા છે. સ્થાનિક લોકો હવે આરોપ લગાવી રહ્યા છે કે 2023 અને બંને ડેમોલિશન ભૂતિયા છે, જેમાં પોલીસ અને મહાનગરપાલિકાની સીધી સંડોવણી છે. તો 2023નો ડિમોલિશનનો આ વિડીયો છે જે સામે આવ્યો અને 2023ના વિડીયોને લઈને સ્થાનિક તંત્રની ભૂમિકા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ સ્થાનિક તંત્ર સામે સવાલ પણ ઉઠાવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ અને મનપાની સંડોવણી છે. નાસિરનગર ડિમોલિશન મામલે આ વધુ એક ખુલાસો. 2 અલગ અલગ તસવીરમાં તમે જોઈ શકો છો 2023નો જે વાયરલ વિડીયો છે. આમાં છે ને કે ભારવાળા લોકો આ પ્રજાને, ગરીબ પ્રજા ને ડાયરેક્ટ ગેરમાર્ગ દોરવામાં આવે, ખોટી રીતના એ લોકોને ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં વિડીયો મોકલવામાં અને મારા વિરુદ્ધમાં પણ કર્યું. એટલે મારું મન થયું નહીં. એટલે હું પહેલા દિવસે ગયો, બીજે દિવસે મારું જ્યારે સાંભળ્યું એટલે મારું મન થયું નહીં, એટલે હું નહીં ગયો રજૂઆત કરવા. સરકારને એવું થયું કે ટ્રાફિક વધારે થાય છે ને અહીંથી ડિમોલેશન કરવાનું, રોડ રસ્તા કાઢવાના, તો સરકારે ડાયરેક્ટ અહીંથી રોડ રસ્તા કાઢી. હવે સરકારથી એક જ ઉમ્મીદ છે કે બધાને તમે રૂમ ફાડી આવ્યા. બિલકુલ તદ્દન ખોટી. બિલ્ડરની જગ્યા જ નથી આમાં. બિલ્ડરની જગ્યા હોત તો આપણે ડાયરેક્ટ બિલ્ડરનું એમાં કોઈ લેવા દેવું જ નથી. ચોક બજાર વિસ્તારના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનનો આજે 16મો દિવસ છે અને સવાર પડતા એક નવો ખુલાસો થાય છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં 16 દિવસ બાદ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. પણ ચોક્કસ એક વિડીયો વાયરલ થયો છે કે અહીંમાં રહેતા જે મકાન માલિકો છે તે બિલ્ડર પાસેથી રૂપિયા લેતા એવો એક વિડીયો વાયરલ થયો છે. પણ આ વિડીયો આજનો નથી, 2023નો છે. હું કેમેરામેન જીકરને કહીશ કે એક દ્રશ્ય બતાવવા માંગશે કે બાજુમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, પાલિયા લાઇફસ્ટાઇલ નામનો પ્રોજેક્ટ છે, અહીંયા પણ 250 થી 300 ઝૂંપડા આવ્યા હતા. ત્યાં પણ ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને તંત્રમાં વિરોધના સૂર ઉઠે પહેલાં તમામ લોકોને પૈસા આપવામાં આવ્યા હતા. જોકે તે સમયે પૈસાનો કારભાર કરવાવાળા વ્યક્તિઓ અત્યારના ડિમોલેશનમાં તેમને ઇન્વોલ્વ કરવામાં નથી આવ્યા, જેને લઈને બિલ્ડર અને તંત્રની પોલ ખોલવા માટે હવે 2 વર્ષ 2023માં જે ડિમોલેશન થયું તેના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે 2023માં જે ભોગ બનેલા લોકો આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ. ભાઈ સાहब, पहले आपका नाम? वाजिद भाई, एक वीडियो वायरल हुआ है कि जो इधर नासिरनगर में रहते हैं उनके मकान तोड़ने के बाद पैसे लेते हुए, वो वीडियो अभी का है, पुराना है, क्या है? 2023 का है और वो सही है, गलत नहीं है वीडियो.
उन्होंने 80-80 हज़ार रुपये देके झोपड़ा खाली करवाया और मेरे वालों को 2-2 लाख रुपए देके खाली करवाया और पुलिस प्रोटेक्शन के साथ करवाया था। प्राइवेट जगह बोला ना, सरकारी बोला, हमको आगे सीधा खाली करने का बोला। ये बोलते खाली करो, हमारे को जगह है, सरकारी जगह है, पर ये पालिया वाले की है। बरसों से उनके बाप ने हमको दे दिया था, ये जगह गरीबों को दे दिया है, उठा के लेके चले गए। मेरे पापा को लेके चले गए, उसके पीछे हम दौड़े तो हम भी चले गए। उतनी देर में फिर यहाँ बुलडोजर फिरा दिया। सरकारी जगह बोली थी और हमारे को ये बोला था कि अगर तुमने खाली नहीं किया तो यहाँ से सरकारी आके उठा के तुम्हारे को ले जाएंगे पुलिस वाले। अभी नहीं आ रहे क्योंकि पहली बार का जो वीडियो हुआ वो वायरल था ना, इनको पता चल चुका है कि पहले जो इन्होंने खाए थे, जो अब इनको वो था कि भाई हजू मेरे को मिलेगा, पर अब वो नहीं मिला, इसलिए वायरल कर दिया। वो वीडियो इसीलिए वायरल हो चुका है। બિલકુલ સ્થાનિક લોકોની વાતમાં દમ છે। 2023માં જે આગેવાનો વચ્ચે રહ્યા હતા, કમિશન ખાધું હતું, એ કમિશન લોકોને આ ફેરી નથી રાખ્યા એટલે 2023નો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। એટલે કે પહેલી વખત ભૂતિયા ડિમોલેશન નથી થયું ને ભૂતિયા ડિમોલેશન સીધી રીતે પોલીસની હાજરીમાં મહાનગરપાલિકાએ બિલ્ડરના ફાયદા માટે કર્યું છે એવું સ્પષ્ટપણે દેખાય છે। તે છતાં પણ તંત્ર કાર્યવાહી નથી કરતું। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પંચમહાલમાં રમેશ કટારાએ માફી માંગી। શિક્ષકોની કાર્યપદ્ધતિ પર તેમણે નિવેદન આપ્યું હતું। તેઓએ સહેજ પણ ખચકાટ અનુભવ્યા વિના શિક્ષકોની માફી માંગી અને પોતાનું નિવેદન પરત ખેંચ્યું। રાજ્યકક્ષા કૃષિમંત્રી રમેશભાઈ કટારાએ શિક્ષકોની કાર્યપદ્ધતિ પર કરાયેલા ઉદ્બોધન અંગે માફી માંગી। ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રાસંગિક ઉદ્બોધનમાં રમેશ કટારાએ શિક્ષકોના પગાર સહિત કાર્યપદ્ધતિ અને મોબાઈલ ઉપયોગ મુદ્દે હળવી શૈલીમાં આડકતરી રીતે ટકોર કરી હતી। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। તો મંત્રી રમેશ કટારાએ માફી માંગ્યા બાદ પ્રતિક્રિયા આવી। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખે નિવેદન આપ્યું। મંત્રીજીએ ખુલ્લા દિલથી માફી માંગી લીધી છે। શિક્ષકોના મનમાં મંત્રીજી વિશે રાગ દ્વેષ નથી, સાથે મળીને સારા શિક્ષણ માટે કામ કરીશું। શિક્ષકો પ્રત્યેની સંવેદના દાખવી છે। ખુલ્લા દિલે શિક્ષકો પ્રત્યે બોલાયેલા વચનો એ પાછા ખેંચ્યા છે અને સમગ્ર શિક્ષક સમાજની માફી પણ માગેલી છે। શૈક્ષિક મહાસંઘ રમેશભાઈ આ કટારાના આ વક્તવ્યને આવકારે છે। ખેડૂતોની ચિંતામાં વધારો કરતા એક સમાચાર આવી રહ્યા છે। ચોમાસુ ગુજરાતમાં આગમનની સામાન્ય તારીખ જે છે એ 15 જૂન છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ હજુ સુધી ચોમાસાના આગમનના એંધાણ નથી દેખાઈ રહ્યા। હજુ પણ એકાદ સપ્તાહ રાહ જોવડાવી શકે છે ચોમાસું। ચોમાસા માટે મોટાભાગના પરિબળ પ્રતિકૂળ છે। ધીમે ધીમે કેટલાક પરિબળ અનુકૂળ થવાની સંભાવના છે। તો વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા લખમણ પટાડ જોડાયા છે। લખમણ, 15 જૂનમાં આમ તો ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય છે, પછી છેલ્લી તારીખ 23 જૂન પણ આવી, પરંતુ શું કારણ છે કે નક્કી સમય કરતા મોડું આવી રહ્યું છે ચોમાસું? જી પંકજ, બિલકુલ અત્યારે ખેડૂતોના શ્વાસ અધર ચડી ગયા છે, કેમ કે ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી કરી લેતું હોય છે, પરંતુ અત્યારે હાલ 15 જૂન સુધીમાં જે ચોમાસું છે એ માત્ર ને માત્ર દક્ષિણ મહારાષ્ટ્રના જે ભાગો છે, હજુ મુંબઈ સુધી પણ ચોમાસું નથી પહોંચ્યું, એટલે ખેડૂતોની ચિંતા વધારે વધી છે। 4 જૂને દેશમાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ હતી, પરંતુ 11 દિવસ વીતી ગયા છે, હજુ કેરળથી ચોમાસું ગુજરાત સુધી નથી પહોંચ્યું। સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વખતે 4 દિવસ મોડી થઈ, એટલે ખેડૂતોને આશા એવી હતી કે ભાઈ ચોમાસું છે એ ગુજરાત સુધી ઝડપથી પહોંચશે, પરંતુ મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી અને અરબ સાગરની જે શાખા છે તે ધીમી પડી જતા અરબ સાગરની શાખા છે છેલ્લા 5 દિવસથી મહારાષ્ટ્રના જે સોલાપુર વિસ્તારના આસપાસનો વિસ્તાર છે ત્યાં સ્થિર થયેલી છે, અને એટલા માટે જ અત્યારે જે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવી જોઈએ હજુ સુધી નથી થઈ। અને જે ચોમાસાને લઈને જે પરિબળો હોય છે તે હાલ તમામ મોટાભાગના જે પરિબળો
પરિબળો છે તે પ્રતિકૂળ જોવા મળી રહ્યા છે. એટલા માટે જ જે માત્ર ગુજરાત જ નહીં દેશમાં પણ વરસાદની જે પ્રવૃત્તિ હોવી જોઈએ, જે વરસાદ થવો જોઈએ, જે ગતિવિધિ જોવા મળવી જોઈએ એ જોવા નથી મળી રહી. છૂટોછવાયો વરસાદ જરૂર દેશના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે, પરંતુ જ્યાં ચોમાસાની એન્ટ્રી થઈ છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, કેરળ છે, આ જે રાજ્યોમાં છે ચોમાસું ભરપૂર જામવું જોઈએ. એના બદલે હજુ ચોમાસું મંદ ગતિએ ચાલી રહ્યું છે. ત્યાં જેટલા પ્રમાણમાં જેટલી તીવ્રતાથી વરસાદ પડવો જોઈએ, જે પૂર આવવું જોઈએ પહેલા જ વરસાદમાં, એ પ્રમાણનો વરસાદ હજુ જોવા નથી મળી રહ્યો. એનું એકમાત્ર કારણ એ છે કે જે ચોમાસાને લઈને જે પરિબળો છે, જે ચોમાસાને વેગ આપતા હોય છે, તમામ પરિબળોમાં મોટા ભાગના પરિબળો છે તે નબળા છે. અને જે હવામાન નિષ્ણાતો છે તેમની આશા છે કે આગામી સમયમાં આ જે ચોમાસાને જે વેગ આપે એવા છે, ચોમાસાને બળ આપે એવા પરિબળો છે તે લગભગ હવે ધીમે ધીમે આ સપ્તાહમાં અનુકૂળ થશે અને આવતા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ શકે છે. હાલ જે MJO છે તે ફેઝ 8 થી ફેઝ 1 માં આવી રહ્યો છે, એટલે કે મતલબ ભારતની નજીક આવી રહ્યો છે. એટલે હવામાન નિષ્ણાતો એવી આશા વ્યક્ત કર્યા છે કે જો એ જ પ્રમાણેની સ્થિતિ રહી તો MJO આવશે અને જે જૂનના અંત સુધીમાં, જૂનનું છેલ્લું સપ્તાહ છે ત્યાંથી લઈને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતો એવું પણ જણાવી રહ્યા છે, જે ખેડૂતો માટે એક રાહતના સમાચાર હોઈ શકે છે, કે ભલે ચોમાસું થોડું એક જ સપ્તાહ મોડું આવશે ગુજરાતમાં, પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થશે અને પહેલો વરસાદ છે તે સારો થઈ શકે છે. પંકજ. જી લખમણ, આભાર માહિતી આપવા માટે.